દેશભક્તિની ભાવનાથી અહીં આપણે ભેગા થયા છીએ। 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનકાળમાંથી સ્વતંત્ર થયો હતો। આપણા ભારત દેશને સ્વતંત્ર કરવા માટે કેટલાક લોકોએ પોતાનું વધુ યોગદાન તેમજ બલિદાન આપી દીધું હતું। મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, વીર ભગતસિંહ તથા અસંખ્ય વીર સપૂતોએ દેશને આઝાદ કરવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો। આપણા દેશને આઝાદી સરળતાથી મળી નથી, પરંતુ તેની પાછળ કેટલાક દેશવાસીઓનો ત્યાગ, સંઘર્ષ અને બલિદાન છુપાયેલું છે। તેથી આજનો દિવસ ફક્ત ઉજવવાનો નથી, પરંતુ શહીદો અને સ્વાતંત્ર્ય સેનાઓને યાદ કરવાનો પણ દિવસ છે। આપણો ત્રિરંગો ફક્ત ધ્વજ જ નથી, પરંતુ તેમાં રહેલો કેસરી રંગ આપણને સાહસ અને ત્યાગની પ્રેરણા આપે છે। સફેદ રંગ આપણને શાંતિ અને સત્યની ભાવના આપે છે, અને જ્યારે લીલો રંગ વિકાસ અને સમૃદ્ધિનો આપે છે। તિરંગાની વચમાં રહેલો અશોક ચક્ર આપણને સતત આગળ વધતા રહેવાની ભાવના આપે છે। આપણા દેશને સ્વતંત્ર કરવા માટે આપણા દેશના લોકોએ ઘણો સંઘર્ષ કર્યો છે, અને તેઓએ પોતાનું જીવન આરે લગાવી દીધું છે। કેટલાક નિર્દોષ લોકોએ આપણા દેશને સ્વતંત્ર કરવા માટે ગોળીમાર પણ સહન કર્યો છે। માઉન્ટ બેટનની યોજના હેઠળ જુલાઈ 1947ના રોજ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો, અને તે રીતે હિન્દના બે ભાગલા ભારત અને પાકિસ્તાન એમ પડ્યા। 14 ઓગસ્ટ 1947ની મધરાત પછી, એટલે કે 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી બ્રિટન યુનિયન જેટ ઉતારીને ભારતનો ત્રિરંગો લહેરાવીને ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવ્યું, અને આ રીતે આપણો ભારત દેશ સ્વતંત્ર થયો। અને અંતમાં હું એટલું જ કહેવા માંગુ છું કે હું શું કરું પરદેશ આવી મને મારો સ્વદેશ વાલો છે, હું સિદ્ધ દરિયા પાર કરી મારા દેશનો ખારો દરિયો પણ મને મીઠો લાગે છે। હું સિદ્ધ દરુની વસ્ત્ર વેશ, મને મારો શૃંગાર પ્યારો લાગે છે। હું શું કરું દહીન દુનિયામાં આવીને મને મારા વડીલોનો આશીષનો વડલો પ્યારો લાગે છે। હું કેમ અપનાવું તારી સંસ્કૃતિ, મને મારી સંસ્કૃતિ વધારે પ્યારી લાગે છે। હું શું કરું આવી પરદેશ, મને મારો ભારત દેશ જ પ્રિય લાગે છે। અસ્તુ જય હિન્દ, જય ભારત।